जय माताजी मित्रों, केम छो बधाए मजामां ने। तो आज जो रक्षाबंधन छे અને આજે તો આપણે ભાઈ અમદાવાદથી આવીને વાટ જોવે છે, એટલે હવે આપણે મેથળ જવાનું છે રાખડી બાંધવા. આપણે એક દિવસ લીલવાળા બાંધી દેવા અને હવે આજે આપણે મેથળ જવાનું. જો આપણે નાહી ધોઈને બધું કામ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને રોહિતની વાટે છે, પણ એને હવે આવવાનો ઈરાદો ન હોય તો કોને ખબર. સવારની ફોન કરું છું, હું 8 વાગ્યાની તૈયાર છું, પણ હજી નથી આવ્યો. હવે ક્યારે આવે કોને ખબર. 8 વાગ્યાની તૈયાર છું અને ફોન ઉપર ફોન કરું છું તો હજી તો એ ઘરે આવતા નથી. અને એને ખબર હતી આજ રક્ષાબંધન છે, તો અમથા એ વાડીએ નથી જતા. પણ આજ તો એ દેરીએથી આવીને કે અને નથી ધોયા અને મૂકી અને સીધા પાણીવાળો આવી જશે. અને હું ખબર આજ મેથળ મને લઈ જવાનો ઈરાદો ન હોય ને એવું લાગે છે. એમાં એવું છે, મારે હાથે માઠેમ કરવા રોકાવું છે ને કે રોકાવાનું નથી, વહી આવવાનું છે, અહીંયા કામ છે કે તમારું કામ ખૂટે જ નહીં, મારે રોકાવું છે. એ ધમાલ કરતાં કરતાં પાણી વાળવા વહી જશે. હવે હું ખબર આપણને મેથળ લઈ જાય કે ન લઈ જાય. આપણે વાટે સીવી કેટલી ઘણી વાટ જોવરાવે કોને ખબર. તો આપણે વિડીયોમાં બન્યા રહીશું. આવે ને લઈ જાય તો મેથળ જઈશું, નકર પછી આપણે માથાકૂટ તો થવાની જ છે એવું લાગે છે જોયામાં. કારણ કે હું 8 વાગ્યાની તૈયાર હતી. હળવું મારું મૂડ હાવ ઓલું જ થતું જાય છે કે હજી ન આવ્યા. મારો ભાઈ ફોન ઉપર ફોન કરે છે. તો હાલો આપણે ઘરે તો આવી ગયા છે અને વાગ્યા કેટલા આપણે જોઈ લેવી. ઓહો હો ઓલી આજ તો રાઈડું નાખવાની છે. તો હાલો તો આપણે આજે જોવી છે એ શું કરે છે. લે એ તો હોતી છે. તને કહો હાલ ને સવારની વાટ જો 8 વાગ્યાની 11:30 છે. હાલ ને હવે 8 વાગ્યાની ફોન કરતી તો ન હોય. પણ હું વાડીએ હતો. વાડીએ અમથા વાડીએ નથી જતા. આજ તમારે વાડીએ જવાનું ન જવું ના પડતી હોય ને. હાલ ને જો હવે જો એ રીસાણી છે અને હવે આને 11 વાગ્યા ઓગાનો ફોન ઉપર ફોન આવે. બિચારો અમદાવાદથી ને આવ્યો છે ઠેક અમારા હાટથી રાખડી બંધવા સામો આવ્યો છે ને આને આવું નથી મારે. 11:30 થયા છે અને હવે રિહાણી છે. શું કરશે હવે આનું ને રાખડી બાંધવા એના પહેલાને જવાનું છે, પણ હવે શું કરશું. હાલ ને તને કહે હાલ ને જો એ રીસાણી છે. હવે 8 વાગ્યાની તૈયાર થઈને જો એને થેલો તૈયાર કરી નાખ્યો એનું પર્સ. 4 વાગ્યાની વહેલી જાય તૈયાર થઈ ગઈ. 8 વાગ્યા કામ કરીને બધું તો હજુ ગાડીએ વહી જાય જ નહીં. એને રોવાનું ચાલુ કરી દીધું છે. રિહાઈ ગયા છે. હાલ ને તને કહો હાલ ને મોડું થાય છે. તો આપણે એને મનાવી તો લીધી છે અને જો એ જવાની હવે તૈયારી કરવી છે. ઠેલા બેલા થઈ ગયા તૈયાર ને આપણી ગાડી જવાનું છે. ગાડી બહાર પડી છે. તો હાલો હવે આપણે મેથળી જઈને મળ્યા. જો આપણે મેથળે પૂજી જશે અને જો ઠેલાનો ઢગલો આયનો કરી દીધો છે કોરે ને કોરે. હવે આપણે ભાઈ અમદાવાદથી આવ્યા છે તો એને મળી લેવી પેલા. કેમ છે નીતિન? સ્વાગત. અમદાવાદથી સ્પેશિયલ રાખડી બંધાવા આવ્યા હતા અને મને લાવતા નહોતા, એટલે હવે આપણે પૂજી જશે. ને જો જેવા પર જો હંતાઈ જાય છે. અમને એવું ના આવડે. જો એને એવું નથી આવડતું. રામ માતા એને નથી આવડતું. અમને શરમ થાય. એને શરમ થાય છે મારી. અહીંયા આપણી હાટું કાંક બનાવે છે. હું બનાવતી એ ખબર નહીં. બને પછી ખબર પડે. મારી બેન મારી હાટું જ બનાવે ને. હાનની ફોન કરતી તો જો આટલી બધી વસ્તુ લઈને બેસી ગઈ છે. સાયા આ સૌથી નાની બેન છે અને રસોઈ ઈ જ બનાવે છે. અને આ જો કેમેરા વાળા અમારા સપના બેન. જો સપના બેને કળશો હાથમાં લઈને બેસી જશે. જો એવીને કામ કરે છે. મની બેનને જો કામ કરવું પડે એટલે આગળ વહી જાય. ને બા જો મહેમાન આવ્યા તો નવરા જ નથી હજી. ઓહો એક દિન રક્ષાબંધન છે ને 3.5 દિન બહાર નીણવા એટલી તો ઓહો
જો ઢોરને પણ નાખી દીધી છે. આ એક ભેંસ છે, એક વાસળી અને આ 2 પાડીઓ છે. અને આ જો ખૂણામાં બાંધી એ પાડી આપણે જ છે, પણ આજે આપણે લેવા નથી આવ્યા. થોડીક વધારે મોટી થઈ જાય સીધી દૂધ આપે એવી પછી લઈ જઈશું આપણે. અડધો મણ એમ કે ભાઈ બાજરો ખવડાવી દીધો હવે લઈ જા, પણ હજી આપણે હમણાં નથી લઈ જાય. પૂરો મણ બાજરો ખવડાવી દે ને પછી લઈ જાય એટલે સીધી દૂધ આપે આપણને. હા જો ખુશ થઈ જાય અને જો નવરાત ન હોય કોઈ ઉનાળાને કામ અત્યારે લઈને ઉનાળામાં નકરી ઊંઘ ઢહડી. જો ઉનાળામાં નકરા હુતા અને અત્યારે જો હવે આવું કામ લઈને ચોમાસામાં બેઠા છે. જો જો રક્ષાબંધન છે પણ માથું ઊંધું હોય નવો જીરો લઈને બેઠા. કેમ છે મંજુમાં? હારું ને? બસ જો હજી પૂગી જ છો. તમારે કેમ છે? જો અમારા મોટા બા છે બીજો નંબર. જો અમારો યુટ્યુબર છે. જો અમારા ભાઈ નો છોકરો છે ને મળવા આવી ગયો છે. જો ભાણિયા મણ્યા રમવા કાજલ બેન ના. કુરમાં શું બનાવો છો? રવો બનાવ્યો? તો ખાઈ નાખો છે ને? નીતાબેન નથી આવ્યા છે? નથી આવવાના જ? હજી ભજીયા હોત બનાવવાના લાગે છે. આવે તે ગરમા ગરમ. કેમ છે માસી? શું બનાવો છો? દાળ ભાત. હું વાત છે મારે ક્યાં ખાવું ને ક્યાં ન ખાવું? બધાએ સારું રાંધ્યું છે. એક જગ્યાએ રવો ને ભજીયા છે, એક જગ્યાએ શાક બનાવ્યો છે, એક જગ્યાએ દાળ ભાત ને એવું છે. બધા ઘરે થોડું થોડું ખાવું પડશે. બેન હા ઓ ફઈ કેમ છે? હા જો ફઈ છે અમારે એક જ ફઈ છે. હાલો બાને મળી આવી હવે. કેમ છે? અત્યારે હજુ પગી જ છો? શેતબેન જો આપણે ત્રીજી વખત આવ્યા ધામમાં નાખી દીધા છે અહીંયા. એવું કઈ નથી. શેતબેન ને થોડીક હવે આજ આપણે બધા બેન ભેગા થઈને હવે આ જોડાઈ દેવા છે. હવે મહિનો થઈ ગયો છે. મહિનો થઈ ગયો ને શેતબેન જો ગાલ નાખી જશે એટલે હવે આપણે એને અપ્પર મોકલી દેવાના છે. હવે પાણીયા ન્યાય વાટ જોઈ રહ્યા હોય ને 2 પાણીયા છે પણ એવું નથી. આપણે થોડુંક એને ઓપરેશન ને એવું કરાવ્યું હતું, થોડીક મજા નહોતી એટલે આપણે એને મહિનો રોક્યા હતા અહીંયા. આ પોરો ન થાય એટલે. ભાઈ જો આ ભાઈ અમદાવાદ થી આવ્યા. કેમ છે હર્ષદભાઈ? સારું ને? આ ભાઈ જો અમદાવાદ થી આવ્યા છે. ઈ ને મારો ભાઈ 2 હારે જ છે. તો એ પણ અમદાવાદ થી 2 દિવસની રજા લઈને આવ્યા છે. તો આપણે એને પણ મળી લીધું. એ દામનગર ગયા હતા એટલે હજી આવ્યા જ છે. તો હાલો હવે આપણે સંગીબેન ને મળતા. દામનગર ગયા કેમ મજા ને? ફરવા તો અમારી વાટે ન રે, અમને લઈ ન ગયા. તમને શું ખબર ને હવે આવશો ને પાછા અમારે. હા હાલો હાલો આપણે સંગીબેન ને ખર્ચો કરાવીને થોડાક લઈ જવાના છે હવે ફરવા. આપણે જો બધાને મળી લીધું છે ને ફઈ બાઈ જો રાખડી બાંધવાનું શરૂ કરી દીધું છે. હવે અમારા દાદા છે 3જો નંબર. 2 દાદા મોટા છે એ ઓફ થઈ ગયા છે. 2 મોટા છે એ 2 પાછા થયા છે અને એવડા 3જો નંબર દાદા છે એને જો રાખડી બાંધીને ગળું મોટું કરી લીધું છે. અને એની પાછો 3 ભાઈ લાઈનમાં બેસી ગયા છે. આ 4થો નંબર દાદા છે અને વચ્ચે જે આ કાકા બેઠા ને ટોપીવાળા એ સૌથી નાના છે. અને અમારા પપ્પા છે 5મો નંબર છે. એને 3 હારે બેહારીને હવે ફઈ બામણા છે રાખડી બાંધવા. જો બધા ભાઈઓને સાંડલા કરી દીધા છે. ફઈ બા બતાવે છે. આવું અમારે એક જ ફઈ છે અને 6 ભાઈઓ છે. એમાં 2 પાછા થયા અને જોવડા 3ની એક આગળ બાંધી. અને જો પાછળ ભાઈ ફુવા છે. 4 ભાઈઓ છે હાલમાં ને 2 ભાઈઓ ઓફ થઈ ગયા છે. ફઈ એક જ છે. તો જો ફઈ મહિના છે હવે રાખડી બાંધવા.
એક જ ભાઈ છે ને ભાઈ લાઇટ ક્યાં છે, કારણ કે 6 ભાઈઓ છે અમે 6 ભાઈઓના છોકરા ને છોકરીઓ કેટલા બધા છે ને અમારે ભાઈ એક જ છે એટલે ભાઈ લાઇટ ક્યાં છે થોડા. જો હા સૌથી એના નાના ભાઈ છે, ભાઈ કરતાંય નાના ભાઈ છે એવડે ટોપીવાળા. 6 ભાઈઓ ને એક બેન છે ને એમાં સૌથી નાના એ કાકા છે. તો જો હવે બધા ભાઈઓને રાખડી બાંધી દીધી છે ભાઈએ. 9 મહિના છે ભાઈઓને ગળા મોઢા કરવાનું. જો ભાઈ ભેટ પણ મહિના છે આપવા. પપ્પા કહે છે આખો થોડો હોય બેન, તારે ગળું મોઢું કરવું પડે એમ કહે છે. પપ્પાએ જોર તો હમ બેનને ખવડાવી દીધો છે. પપ્પાએ 200 રૂપિયા ભેટ આપી છે, પણ એ કે આપણે બ્લોકમાં નથી લેવાની. ત્યાં તો જો અહીંયા જીગાભાઈ પટ્ટીનું કામ શરૂ કર્યું. કાં તો આ કાજલબેનને કુંવરમાં એ બે અમારા મોટા બા છે, પણ આમ હું માછી કહું છું એ ખંભાળા નથી ને એટલે. તો અહીંયા તળવાનું શરૂ કર્યું. ત્યાં જગદીશભાઈને ફોવાએ ગરમા ગરમ ખાવાનું પણ શરૂ કરી દીધું. તો કાળુ બાપુ કહેવાય આપણે રાખડીનું કામ પતી ગયું તો કાળુ બાપુ બેસી ગયા. ત્યાં અહીંયા આવ્યા. ત્યાં અહીંયા તો અશ્વિનભાઈને આપણે નહોતા મળ્યા, બાકી હતા. તો અશ્વિનભાઈ કે કેમ છે બેન, તો આપણે અશ્વિનભાઈને મળવા આવી ગયા. હા મારે દાદાનો છોકરો સૌથી નાનો છે લાઈટ કે મારો ભાઈ, જો કે મને ગાડીની એવું આ ભાઈએ જ શીખવાડ્યું છે. કોઈનો ફોન આવે કે ન આવે, મારે અશ્વિનભાઈનો ફોન તો આવી જ જાય. તો જો 2 ભાઈબંધ મળ્યા છે એ વાતોના ગપાટા કરવા. એને બહુ જ મારી હારે પડે ને જો વાતોના ગપાટા કરવી છે 2 ભાઈબંધ. જો 1 વાગી ગયો છે અને સાંયા બેન જો રસોઈએ આવું બનાવ્યું છે. સરસ મજાના ગોટા બનાવ્યા છે અને આ શાક બનાવ્યો છે અને હારે ચટણી અને ઠંડી છાશ. અને જો આ અકબરવાળા જીજુ છે, આ જીવાપરવાળાને તો ઓળખતા જ હશો. અને આને ન ઓળખો તો કાંઈ નહીં. અને આ આપણે અમદાવાદવાળા મહેમાન સ્પેશિયલ ભાઈ. થોડીક મજા બગડી ગઈ છે એટલે ભાઈને થોડાક મૂડમાં નથી. અને અમદાવાદ જઈને થોડુંક આમ ખાવા પીવાનું ઓછું મળે ને તે હાવ મોળા પડી ગયા છે. આપણે તો આ જોયા 2 મહિના પછી. તો હાલો બધા બપોરા કરવા. અને અમારે ધાર્મિક ભાઈ આપણે એવી એટલે એ તો અહીંયા જ હોય. જો કાજલબેને રાખડી બાંધવાનું શરૂ કરી દીધું છે. 2 ભાઈ બેસી ગયા છે. ગળું મોઢું કરાવવું ન પડ્યું કે ભાઈ હાથે ગળા મોઢા કરી લીધા છે હવે. જો હવે કાજલબેને રાખડી બાંધી દીધી છે. તો હવે કાજલબેનનું કામ પતી ગયું ને હવે જો એના નાના બેન આવી ગયા છે, સંગીતાબેન. તો એ રાખડી બાંધી દે. ભાઈઓને આ જલસા છે, પેંડા ઉપર પેંડા આવે છે. હસુભાઈ જો ખાવા જ મીણ્યા છે. સંગીતાબેન તો જો આવી કાંક ચાંદીની રાખડી લઈને આવ્યા હોય એવું લાગે છે. આપણે તો ભાઈ રાખડી આવે એ જ લઈએ છીએ. સંગીતાબેન તો જો એના ભાઈઓ હાટો ચાંદીની રાખડી લઈને આવી ગયા છે. રાખડી બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે. ભાઈઓ નવરા જ નથી, જે નવરા હોય ને બેનું રાખડીઓ બાંધવા જ મળે છે. તો ચેતના બેની પણ હવે બાંધવા મળ્યા છે. અને ચેતના બેનની તો આપણે ખબર કાઢવા આવ્યા હતા એટલે 1-2 વિડીયોમાં આવી જાય છે. એટલે બધા ઓળખતા જ હશે કે આ એના દાદાના છોકરી છે, મોટા બેન ઈવડાઈ છે. મેણસ બેન ભાઈ પેંડા ઉલાળવા હો. હાલો આપણે પાછી ભાઈને રાખડી બાંધવાનું શરૂ કરી દઈએ. હવે આપણે બાંધી દઈએ.
જો આપણે એક રાખડી છે અને બધા ભાઈને આપણે રાખડી બાંધી દઈશું. સાહેબનો વારો આવી ગયો છે. સાહેબ આવું જ કરાવે, આપણે કરવી ને એમ તો કોઈ દી એનો હાલે જ નહીં. એટલે તો સાહેબ કેવા સાહેબ હવે આપણે હર્ષદભાઈ નો વારો આવી જશે. અમદાવાદ વાળો બેંક મેનેજર છે, નકરિયાતભાઈ છે અમારે. હાલો હવે આપણે રાખડી બનાવી દઈશું. ભાઈને ઘણા મોટા કામ કરાવી દઈએ. આખા પેલા ભાઈને ખવડાવવાના છે. એમાં નીતિનભાઈને તો બહુ બધા જેવો નથી, પણ કાંઈ થોડોક તો રાખવો જ પડશે. હર્ષદભાઈ ને તો આખે આખો ખાવો જ પડશે. હાલો આપણે ઘણા મોટા કરાવી દીધા છે, તો આપણે ભાઈને આરતી પણ ઉતારી દઈશું. હાલો હવે આપણે રાખડી બાંધવાનું કામ પતી જશે, તો હવે આપણે જો આપણને પાસે ભાઈ પાસે ભાઈ હતા ને આપણને એટલી બધી ભેટ આપી દીધી છે. 1100 રૂપિયાની ભેટ આપી છે અને નીતિનભાઈ તો અમને ચેક પણ હોતા કાઢી દીધો છે, પણ એક વિડીયોમાં નથી આપતો. તો આપણે ના પાડે છે, તો આપણે બ્લોકમાં નહીં લેવી, તો આપણે આ ભેટ જે આપી છે એ લઈ લેવી. એટલી ભેટ તો આપણે ઘણી હવે જો આપણે જો મનીષાબેન અને સપનાબેન બે મળ્યા છે હવે ભાઈને રાખડી બાંધવા. નીતિનભાઈને જો હાથમાં રાખડી હામતી નથી, એટલી રાખડી થઈ ગઈ છે. અને જો એક એક હારે બબે બેનું બાંધે છે, કારણ કે નીતિનભાઈ બેનો જ 5 છે અને કાકા દાદાની બધી બાંધે, એટલે હાથમાં ક્યાંથી રાખડી સામે પછી. જો હવે આપણે મોટા બેન નો વારો આવી ગયો છે. આપણે નાનેથી શરૂ કર્યું હતું અને આ સૌથી આપણે મોટા બેન છે, તો હવે આપણે મોટા બેન નો વારો પણ આવી ગયો છે. તો એ જો ભાઈને મળ્યા છે પેંડા, પછી પેંડા ખવડાવે. ભાઈ તો આજ લગભગ બીજું ખાવાની જરૂર નહીં, પણ પેંડા થઈને જ ધરાઈ જાય એવું લાગે છે. હાથમાં રાખડી હામતી નથી ને મોઢામાં પેંડા ખૂટતા નથી. આપણે સાયાબેન નો પણ વારો આવી ગયો છે. ત્રણે ભાઈઓ પણ ઊભા જ થતા નથી. કેટલીક રાખડીઓ બંધાવી હોય કોને ખબર. હવે તો હા જો વિપુલભાઈ તો થાળીમાં હંજારો કરવા મળ્યા છે. સાહેબ હવે શું કરતા હોય શું ખબર. સાહેબ બેન જો આરતી ઉતારી છે.